દીકરાઓ આજના લેક્ચરની અંદર આપણે એક્સ્ટ્રા ટોપિક જોવાના છે જે આપણી એનસીઈઆરટીમાં નથી. એમાઇન સંયોજનોની બેઝિકતા ઉપર અસર કરતા પરિબળો પૈકી આપણે એ જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય એ એસિડની એસિડિકતા વધારે, પણ બેઝ હોય એસિડની એસિડિકતા વધારે પણ બેઝની બેઝિકતા ઘટાડે. કોણ? ઇલેક્ટ્રોન ગ્રાહી. ઇલેક્ટ્રોન દાતા સમૂહ એસિડની એસિડિકતા ઘટાડે પણ બેઝની બેઝિકતા વધારે. પરંતુ એ પોઈન્ટનો ઉપયોગ એરોમેટિક એમાઇન એટલે કે એનિલિનમાં જ્યારે ઓર્થો પેરા કે મેટા સ્થાને જોડાણ પામેલ હોય ત્યારે બેઝિકતા કઈ રીતે થાય. સેમ કોન્સેપ્ટ છે. આપણે આલ્કોહોલ, ફિનોલ ઇથર અને કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં જેવું વર્તન લગાડતા હતા એવું જ વર્તન આમાં લાગશે. હંમેશા સાંભળજો, ઓર્થો કે પેરા કે મેટા સ્થાને જોડાયેલ વિસ્થાપિત સમૂહોની અસરકારકતા ઓર્થો સ્થાન ઉપર વધારે હોય, પછી પેરા સ્થાન ઉપર હોય અને પછી મેટા સ્થાન ઉપર હોય. રેડી? આ યાદ છે ને? આપણે કેમાં જોઈ ગયા હતા? કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ઉપર પણ આપણે ચર્ચા કરી ગયા હતા. હંમેશા જોડાયેલ ક્રિયાશીલ સમૂહની અસરકારકતા સૌથી વધુ કેમાં હોય? ઓર્થો ઉપર હોય, પછી પેરા ઉપર અને પછી મેટા ઉપર હોય. આ અસરકારકતાની વાત કરીએ તો બેઝિકતા માટે ઇલેક્ટ્રોન દાતા સમૂહ શું કરશે? બેઝિકતા વધારે. આ એની અસરકારકતા થઈ. અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ એટલે કે જેને આને કહી શકે ને -R અને આ +R. આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ શું કરશે? બેઝિકતા ઘટાડે. આ વસ્તુ માઇન્ડમાં રાખશું. ઇલેક્ટ્રોન દાતા સમૂહ બેઝિકતા વધારે, ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ બેઝિકતા ઘટાડે. આ એની અસરકારકતા થઈ. હવે આ અસરકારકતા ઓર્થો ઉપર વધારે લાગે. જે સમૂહ હોય એની અસરકારકતા ઓર્થો ઉપર, પછી ઓકે ગુડ. તો હવે જુઓ, સૌથી પહેલા એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આપણી પાસે છે NH2 એટલે કે એનિલિન. આને કહી દઉં ટોલ્યુડિન, ઓર્થો ટોલ્યુડિન, પછી NH2 પેરાટોલ્યુડિન અને મેટાટોલ્યુડિન અને ત્યારબાદ આવશે એનિલિન. જ્યારે આની બેઝિકતાની વાત કરીએ તો હંમેશા યાદ રાખશું ઇલેક્ટ્રોન દાતા સમૂહ બેઝિકતા. તો આ આલ્કાઇલ સમૂહ શું છે? ઇલેક્ટ્રોન દાતા છે કે નહીં? આ પણ ઇલેક્ટ્રોન દાતા છે, આ પણ ઇલેક્ટ્રોન દાતા છે. તો આ બધાય બેઝિકતા તો વધારવાના જ છે ને આ ત્રણેયમાં. એટલે ત્રણેયની બેઝિકતા આના કરતા તો વધારે જ છે. વાત આવે આ બધાની. તો ઇલેક્ટ્રોન દાતા એ બેઝિકતા વધારવા માટેની અસરકારકતા બતાવે. પણ આ ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસરકારકતા સૌથી વધારે ઇફેક્ટિવ ક્યાં હશે? સમજાય છે? પછી તો આ બેઝિકતા વધારવાના છે, પણ જબરજસ્ત બેઝિકતા ક્યાંથી વધશે? જો આ NH2 ની નજીકથી એટલે કે ઓર્થો સ્થાનેથી જોડાય તો સૌથી વધારે બેઝિક કોણ થશે? પછી પેરાટોલ્યુડિન અને પછી મેટાટોલ્યુડિન. આ એની બેઝિકતા માટેનું વલણ થઈ ગયું. બરાબર? ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય ત્યારે. એટલે આને આધારે તમે કોઈ પણ ઇલેક્ટ્રોન દાતા જોડી શકશો. પણ પ્રશ્ન હવે આગળ, જો ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાયેલો હોય ત્યારે માની લ્યો કે આવું કોઈ ક્રિયાશીલ સમૂહ છે NH2, અહીંયા NO2, આને પહેલો નંબર આપું કેમ કે આ ઇલેક્ટ્રોન ગ્રાહી છે ને, -R બતાવે ને, ઇલેક્ટ્રોન ગ્રાહી. બીજા નંબરે લખું NH2 NO2 પેરાનાઇટ્રોએનિલિન. ત્રીજા નંબરે લખું NH2 NO2 મેટાનાઇટ્રોએનિલિન. આ બધા ઇલેક્ટ્રોન ગ્રાહી છે કે નહીં?
આપણને એમ થાય કે સર ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય એ બેઝિકતા ઘટાડે, થાય કે નહીં? બેઝિકતા શું કરશે? ઘટાડશે. તો આ ત્રણેયમાં NO2 સમૂહ ઇલેક્ટ્રોન ગ્રાહી છે, એની અસરકારકતા હોય બેઝિકતા ઘટાડવાની. એ અસરકારકતા વધારે ઇફેક્ટિવ ક્યાં હશે? તો બેઝિકતા ઘટાડવાનું વલણ ઓર્થો સ્થાને જાજુ હશે કે નહીં? અને સૌથી ઓછું વલણ બેઝિકતા ઘટાડવાનું ક્યાં હશે? તો આપણને શું થવું જોઈએ? સૌથી વધારે બેઝિક કોણ હોવો જોઈએ? આના કરતા પણ વધારે બેઝિક હોવો જોઈએ એનિલિન. એનિલિન સૌથી વધુ બેઝિક હોવો જોઈએ, કેમ કે એની પાસે તો કોઈ ગ્રાહી નથી ને કોઈ. તો આમાં સૌથી વધારે બેઝિક આ, પછી આ બધાની બેઝિકતા ઘટી જાય. તો આને પહેલો નંબર આપ્યો. અત્યારે આને લખું બીજો, ત્રીજો અને ચોથો, 4 અલગ અલગ એમાઇન સંયોજન છે. સૌથી વધુ બેઝિક કોણ આવવું જોઈએ? કેમ કે એમાં કોઈ ગ્રાહી નથી. આ બધા ઇલેક્ટ્રોન ગ્રાહી છે. કોણ? NO2. ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ શું કરશે? બેઝિકતા ઘટાડશે ને. તો બેઝિકતા ઘટાડે તો એની અસરકારકતા તો કે ઓર્થો ઉપર વધારે થાય સર. તો અહીંયા જાજી ઘટી જાય. સૌથી ઓછી અસરકારકતા એટલે આવડા લોકો NO2 સમૂહ એટલે બેઝિકતા ઘટાડવા ટ્રાય કરે, પણ અહીંથી જોઈ એવી તાકાત નહીં લાગુ પડે. એટલે આવડા બેઝિકતા ઘટાડે પણ જોઈ એવી ઘટાડે. પણ આ બધાની અસરકારકતા અહીંયા વધારે હોય, તો આની બેઝિકતા સૌથી ઓછી થઈ જવી જોઈએ. તો આનો બેઝિકતાનો ક્રમ પહેલા નંબરે આ આવશે. એના પછી કોણ આવવો જોઈએ? 3, પછી 2, પણ આમાં અપવાદ છે. ઓર્થો અસર. ઓર્થો અસર વિશે બહુ ડિસ્કસ કરવાની જરૂર તો નથી ને, કારણ કે આપણે ક્યાં જોઈ ગયા? કાર્બોક્સિલિક એસિડમાં ઓર્થો અસર. તો એક વસ્તુ યાદ રાખશું, ઓર્થો અસર એનિલિનમાં ઓર્થો અસર. આનો આન્સર આપણે ઉપર લખશું. એનિલિન માં ઓર્થો અસર જોવા મળે, જેને કારણે એનિલિનના ઓર્થો સ્થાને કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાય, ભલે ઇલેક્ટ્રોન દાતા હોય કે ઇલેક્ટ્રોન, પણ એના અવકાશીય અવરોધને કારણે, અહીં અવકાશી અવરોધ વધે ને, એના અવકાશી અવરોધને કારણે આ ઓર્થો સ્થાને જોડે એટલે આને એટલો અવકાશી અવરોધ મળે કે આનો ઇલેક્ટ્રોન યુગ્મ ફટાફટ કોઈને દઈ જ દે, એટલે અવકાશી અવરોધ ઘટી જાય, એને સ્થાયીતા વધી જાય. સમજાઈ ગયું? એટલે એમાં એને એની ઓર્થો અસર આ રીતે કીધી છે. એના ઓર્થો અસર જોવા મળે જેમાં એનિલિનના ઓર્થો સ્થાને કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાય, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાય. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ એટલે ભલે ઇલેક્ટ્રોન ગ્રાહી હોય કે ઇલેક્ટ્રોન દાતા હોય, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાય તો એનિલિનની બેઝિકતા શું થશે? વધી જશે. કોઈ પણ જેન્યુઅનલી હોય, ગ્રાહી હોય તો બેઝિકતા ઘટવી જોઈએ ને, કે નહીં? તો આની બેઝિકતા ઘટવી જોઈએ ને, પણ આની બેઝિકતા ઘટવાને બદલે કેમ કે અવકાશી અવરોધ નડે ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ જાય. ઓર્થો અસર કહેવાય, ઓર્થો સ્થાને છે એટલે. અને કાર્બોક્સિલિક એસિડમાં ઓર્થો અસરમાં હું તો C ડબલ આમ 90 ડિગ્રી એંગલ થઈ જતું હતું, એને કારણે એની એસિડિકતા વધી ગઈ હતી, એને ઓર્થો અસર કીધું હતું. તો બે જ સંયોજનો એવા છે કે જેમાં ઓર્થો અસરને કારણે એનામાં ગુણધર્મમાં ચેન્જ આવે. લાઈક કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ઓર્થો સ્થાને ગમે જોડાય, ગ્રાહી હોય તો દાતા હોય તો ભલે એસિડિકતા વધે. અને એમાઇન એનિલિનની બેઝિકતામાં ઇલેક્ટ્રોન ગ્રાહી હોય તોય ભલે, ઇલેક્ટ્રોન દાતા હોય તોય ભલે, એની બેઝિકતા વધે. સમજાઈ ગયું? બરાબર. આ વસ્તુ માઇન્ડમાં રાખશું. નીટમાં ક્યારેય ન આવે, JEEમાં હજી સુધી કોઈ દી ઓર્થો અસર વાળો કોન્સેપ્ટ આવ્યો નથી, એડવાન્સમાં આવે, એટલે યાદ રાખશું. તો કહી શકાય વધી જશે. એટલે આનો આન્સર આપણે શું? આનો આન્સર આપણે અહીંયા લઈએ. આન્સર ઓર્થો અસરને આધારે સૌથી વધુ બેઝિક કોણ આવવો જોઈએ? 1. યસ. એટલે બેઝિસિટીની વાત કરીએ ને તો આ અપવાદરૂપ થશે. સૌથી ઓછો બેઝિક હોવો જોઈએ ને, પરંતુ એની બેઝિકતા શું થઈ? વધી ગઈ. આ અપવાદ થયો. શું કરવાને? ઓર્થો અસર. ચલો રેડી. એના પછી કોણ આવશે? યસ, એનિલિન. NH2 અને સોરી NH2 એનિલિન. એના પછી આવવો જોઈએ મેટા નાઇટ્રો એનિલિન. એના પછી આવવો જોઈએ પેરા
નાઇટ્રો એનિલિન. રેડી? જેન્યુઅનલી આ જે સંયોજન છે એ અહીંયા આવવું જોઈએ સૌથી છેલ્લે, પણ ઓર્થો અસરને કારણે પહેલા આવી ગયું. આ વસ્તુ મગજમાં રાખશું, બરાબર? આ દાતાને અનુસંધાને આ, અને આ ગ્રાહીને અનુસંધાને આ ઇલેક્ટ્રોન દાતાને મુજબ આપણે એક્ઝામ્પલ લીધું, આ ઇલેક્ટ્રોન ગ્રાહી અનુસંધાને એક્ઝામ્પલ લીધું. રેડી? ચલો હવે આપણે હજી એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈએ. એક વસ્તુ યાદ રાખજો, બેઇઝ સંયોજન એને જ કહેવાય કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની વૃત્તિ વધુ રાખતો હોય, એને જ આપણે બેઇઝ કહીએ ને. તો બેઝિકતા ઉપર અસરમાં જો ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં ભાગ લઈ લેતો હોય, સમજાય કે નહીં? જો ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં ભાગ લઈ લેતો હોય તો તે ઇલેક્ટ્રોન બેઝિકતા ઓછી કરી નાખે, એટલે બેઝિકતા ગુમાવી દે ઓલમોસ્ટ. પણ જો ઇલેક્ટ્રોન એરોમેટિક ઇલેક્ટ્રોન હોય, એરોમેટિક ઇલેક્ટ્રોન એટલે એને કારણે સંયોજનનું એરોમેટિક બંધારણ હોય, એરોમેટિક ગુણધર્મ ધરાવે, તો જો ઇલેક્ટ્રોન એરોમેટિક ઇલેક્ટ્રોન હોય ને, એ ઇલેક્ટ્રોન બેઝિકતા સાવ ઘટાડી નાખે. એક્ઝામ્પલ લેશું એટલે વધારે ક્લિયર થાય. જુઓ, દાખલા તરીકે નવું એક એક્ઝામ્પલ. મારી પાસે એક છે NH2, એટલે આ થઈ ગયું એનિલિન. આ એરોમેટિક કહેવાય કે નહીં? આનું એરોમેટિક લાક્ષણિકતા NH2 હોય કે ન હોય? આ તો એરોમેટિક જ છે. તો આના એરોમેટિક ઇલેક્ટ્રોન કોણ થયા? પાઈ બંધના ઇલેક્ટ્રોન ને. તો આ એરોમેટિક છે ને. આને કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મને કારણે આની એરોમેટિક લાક્ષણિકતા ખરી નથી ને? આની એરોમેટિક લાક્ષણિકતા છે આ 3 પાઈ બંધને કારણે. તમને યાદ હોય તો મેં એક લેક્ચર તમને બધાને મોકલેલો હતો, એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિક. યાદ આવે છે? GOC માટેનો. જો તમને યાદ ન હોય તો આપણા જ એમ એજ્યુકેશન ચેનલમાં જવાનું, GOC પ્લેલિસ્ટમાં સૌથી છેલ્લો લેક્ચર એ આવશે, બરાબર? તો એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિકમાં એરોમેટિક ઇલેક્ટ્રોન કે જે એરોમેટિક લાક્ષણિકતા માટે જવાબદાર, એ ઇલેક્ટ્રોન એટલા બિઝી થઈ જાય, મોસ્ટ બિઝીએસ્ટ ઇલેક્ટ્રોન કહેવાય એરોમેટિક ઇલેક્ટ્રોન, કે એ બીજે ક્યાંય ભાગ જ ન લઈ શકે, એટલા બ્લોક થાય. જ્યારે સંસ્પંદનમાં ભાગ લેતા હોય એ નવરાતો ન જ હોય, પણ એ સંસ્પંદનના ભાગ લેતા ઇલેક્ટ્રોન બીજી જગ્યાએ પણ સંસ્પંદન બતાવવા માટે જઈ શકે ખરા. પણ એરોમેટિક ઇલેક્ટ્રોન કોઈ એક જગ્યાએ એરોમેટિક લાક્ષણિકતા માટે સંડોવાયેલા હોય તો બીજી જગ્યાએ એરોમેટિક લાક્ષણિકતા દેવા ન જાય. સમજાય કે નહીં? આ બેન્ઝીનના આ 3 છે એ એરોમેટિક લાક્ષણિકતામાં જ બતાવશે, બરાબર? અને હવે બીજું એક એક્ઝામ્પલ આપું, જે છે પાયરોલ. પાયરોલ સમજાઈ ગયું? આ છે એનિલિન, આ છે પાયરોલ. આમાં 2 દ્વિબંધ હોય. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને, આ ઇલેક્ટ્રોન યુગ્મ 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન જેમાં હોય ને, 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન જેમાં હોય ને એરોમેટિક કહેવાય. ફોર એક્ઝામ્પલ, હું એક એક્ઝામ્પલ આપું તમને ક્લિયર થાય. તમને કોઈ પૂછે કે ભાઈ છોકરાઓ શું આ એરોમેટિક છે કે નહીં, તો એઝ પર NCERT જૂના સિલેબસને આધારે જો NCERT માં જો હુકેલના નિયમ પ્રમાણે એવું કહે છે કે એરોમેટિક સંયોજન એને કહેવાય જેમાં 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન હોય, જ્યાં n એટલે ચક્રની સંખ્યા. રિયાલિટી એવી છે કે n એટલે ચક્રની સંખ્યા હોવી જરૂરી નથી. જ્યાં n બરાબર 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ એ જ સંયોજન એરોમેટિક કહેવાય. જેમાં n બરાબર 1 હોઈ શકે, સોરી n બરાબર 0 હોઈ શકે. તો જો n 0 લઉં તો કિંમત મૂકો, 2 પાઈ ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો જો આ 2 પાઈ ઇલેક્ટ્રોન તો એરોમેટિક છે, તો આ ઇલેક્ટ્રોન એરોમેટિક ઇલેક્ટ્રોન કહેવાય. સમજાય છે? એવી રીતે પછી માનો કે આવું હોય અને આ ઇલેક્ટ્રોન યુગ્મના માઇનસ ચાર્જ, તો n બરાબર 2 લ્યો, 1 લઈ લ્યો, 1 n બરાબર 1 તો કિંમત મૂકો 6. તો આમાં 6 પાઈ ઇલેક્ટ્રોન છે કે નહીં? જુઓ, 2 આ અને આ ઇલેક્ટ્રોન યુગ્મ, કેમ કે એમાં સંસ્પંદન નહીં થશે. લોન પેર, સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ. યાદ હોય તો કોન્જ્યુગેટેડ સિસ્ટમ હોય તો જ એમાં સંસ્પંદન થાય, બરાબર? જેને આમાંય લોચો હોય એ GOC માં જોઈને એકવાર જોઈ આવે. GOC
ચેપ્ટર પ્લેલિસ્ટમાં આપણા પ્લેલિસ્ટમાં જોવાનું એમ એજ્યુકેશનમાં જીઓસીમાં રેઝોનન્સ સંસ્પંદન એટલે શું તેના પ્રકાર સંસ્પંદન બંધારણ કયો સ્થાયી વધુ કયો ઓછો સ્થાયી ક્યારે સંસ્પંદન થાય એની અંદર આપણે ક્લિયર કર્યું છે કે જેમાં કોન્જ્યુગેટેડ સિસ્ટમ હોય એમાં રેઝોનન્સ થાય. કોન્જ્યુગેટેડ એટલે એકાંતરીય. તમને એમ થાય સર ક્યાં એકાંતરીય સિસ્ટમ કેની વચ્ચે કોન્જ્યુગેશન હોવું જોઈએ તો પાઈ સિગ્મા પાઈ આવું બંધારણ હોય એટલે પાઈ સિગ્મા પાઈ એમાં સંસ્પંદન થાય. સમજાય છે? પછી માનો પાઈ સિગ્મા પાઈ ને બદલે પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ એમાંય સંસ્પંદન થાય. કોન્જ્યુગેશન આવું હોવું જોઈએ. પાઈ સિગ્મા લોન પેર આમાંય સંસ્પંદન થાય અને એરોમેટિક લાક્ષણિકતા આવી શકે આમાં પણ આમાં સંસ્પંદન થાય. સંસ્પંદન થાય કે એની વાત કરું છું. પાઈ સિગ્મા નેગેટિવ ચાર્જ આમાંય સંસ્પંદન થાય. તો ટૂંકમાં આમાં તમે જોશો તો આમાં સંસ્પંદન થઈ શકશે કે નહીં? નેગેટિવ ચાર્જ સિગ્મા પાઈ સંસ્પંદન તો થાય પણ આ એરોમેટિક વલણ પણ ધરાવે છે આના અનુસાર. તો જે ઇલેક્ટ્રોન એરોમેટિક વલણ ધરાવતો હોય જેને કારણે એરોમેટિક લાક્ષણિકતા હોય માનો કે આ ઇલેક્ટ્રોન જ ન હોત તો આ એરોમેટિક વલણ ન થાત ને. તો આનું એરોમેટિક વલણ હોવા માટે જવાબદાર ઇલેક્ટ્રોનના ખરા કે નહીં? થાય ને. તો આ ઇલેક્ટ્રોનને કહી શકાય એરોમેટિક ઇલેક્ટ્રોન. અને જે ઇલેક્ટ્રોન એરોમેટિક ઇલેક્ટ્રોન હોય ને એ ઇલેક્ટ્રોન બીજી કોઈ જગ્યાએ જવાની વૃત્તિ બતાવે. સમજાય છે? સર આવા તો ચક્રન ફોર્મ કહેવાય ને આમાં ને એટલે તો મેં તમને કીધું ચક્ર એક કહેવાય તો 6 ઇલેક્ટ્રોન થવા જોઈએ ને. આમાં છે 6 ઇલેક્ટ્રોન. તો યુકેલ ને ફોલો કરો તમને એરોમેટિક નથી એવું લાગે ને. રિયાલિટીમાં એવું છે ઇલેક્ટ્રોન છે. ZEE પૂછાય નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોન કયું સંયોજન એરોમેટિક છે તો તમે આને તો ટીક જ ન કરો. તમે તો આને ટીક ન કરો કેમ કે તમે આના 6 ઇલેક્ટ્રોન ધ્યાનમાં ન લઈ શકો મગજમાં ન આવ્યો હોય તો. સમજાય કે નહીં? આ બે છે તો બરાબર કે નહીં? તો તમને આવો પ્રશ્ન પૂછે કે ભાઈ દાખલા તરીકે આપેલ સંયોજન એરોમેટિક છે કે નહીં. બરાબર. હવે અહીંયા હોય પ્લસ ચાર્જ અહીંયા હોય ડબલ બોન્ડ અહીંયા હોય ડબલ બોન્ડ બરાબર અને અહીંયા હોય માઇનસ ચાર્જ. તો શું એરોમેટિક છે કે નહીં? પ્રશ્ન હોય તો આપણે ગોટે ચડીને તો 4n+2 પ્રમાણે ચાલવાનું. n બરાબર 0 મૂક. આમાં પાઈ ઇલેક્ટ્રોન 1 2 3 દેખાય છે. 3 ઇલેક્ટ્રોન યુગ્મ આ ઇલેક્ટ્રોન યુગ્મ થયા ને ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન થયા ને. તો n બરાબર 2 મૂકો 6 થાય. આમાં 6 પાઈ ઇલેક્ટ્રોન હોય તો એરોમેટિક છે. તો એરોમેટિક છે. 1 મૂકો ત્યારે 0 મૂકો તો 2 પાઈ ઇલેક્ટ્રોન થવો જોઈએ. 2 નથી તો હવે 1 મૂકીને જોવો n બરાબર તો 6 પાઈ થવો જોઈએ. 6 છે તો એરોમેટિક છે. 1 by 1 મૂકતું જાવ. 0 n બરાબર 0 n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3. સમજાઈ ગયું? કોઈ ના ચક્રની સંખ્યા નહીં જોવાની. સમજાઈ ગયું ને? ચક્ર નહીં જોવાની. એ જૂનામાં ચક્ર કરે છે. સમજાઈ ગયું? લાંબી ટૂંકી 12.5 જોજો. એરોમેટિક એને કહેવાય કે જેમાં 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન હોય જે n બરાબર 0 1 2 3. આને કહેવાય એરોમેટિક. એન્ટી એરોમેટિક કેને કહેવાય? એન્ટી એરોમેટિક કે જેમાં 4n જેટલા પાઈ ઇલેક્ટ્રોન હોય જ્યાં n બરાબર 0 ન આવે 1 2 3 4 કિંમત મૂકશો ને આમાં તો આમાં આવશે 2 6 10 આવું થાય. જો n બરાબર 2 મૂકો તો 4 દુ 8 ને 2 10 2 6 10 મતલબ તમારે ગમે એટલા ચક્ર બકર ગયા તેલ લેવા પાઈ ઇલેક્ટ્રોન ગણ લેવાના. જો પાઈ ઇલેક્ટ્રોન 2 હોય કા 6 હોય કા 10 હોય કા 14 હોય કા 18 હોય તો એરોમેટિક હોય. પણ 0 ન મૂકે નકર તો બધું 0 થઈ જાય. પણ જો 1 મૂકો તો પાઈ ઇલેક્ટ્રોન 4 8 12 16 હોય તો એન્ટી એરોમેટિક હોય. દાખલા તરીકે તમને એમ થાય સર આમાં સંસ્પંદન થતું હશે કોન્જ્યુગેશનમાં જ છે બધું પાઈ સિગ્મા પાઈ. સંસ્પંદન થાય પણ એરોમેટિક હોય એવું જરૂરી નથી. આમાં પાઈ ઇલેક્ટ્રોન ગણો. હવે આપણને આ મગજમાં ન હોય અને એમ પૂછે નીચેનામાંથી કયું એરોમેટિક છે તો આને ટીક કરીને આવી સંસ્પંદન. એટલે સંસ્પંદન થાય એટલે એરોમેટિક હોય એવું જરૂર નથી પણ જે એરોમેટિક હોય એ સંસ્પંદન બતાવે. સમજાઈ ગયું? બધા જ સ્ટ્રક્ચર જે સંસ્પંદન બતાવે એ એરોમેટિક હોય એવું જરૂરી નથી પણ જે એરોમેટિક છે એ તો સંસ્પંદન બતાવે જ. આ સંસ્પંદન બતાવે છે એટલે એરોમેટિક છે એવું જરૂર નથી.
2 6 10 12 2 6 10 14 18 નથી, 4 8 12 16 માં આવે છે. એટલે તમે જોયું દરેક વખતે 4 4 નો જ ગેપ, પણ ફરક કેટલો છે? આ 2 6 10 તો આ 4 8 12, મતલબ પ્રત્યેક બબે ઇલેક્ટ્રોન એરોમેટિક પ્રોપર્ટી બદલે. 2 એરોમેટિક તો 4 એન્ટી એરોમેટિક, 6 એરોમેટિક તો 8 એન્ટી એરોમેટિક, 10 એરોમેટિક તો 12 એન્ટી એરોમેટિક. સમજાઈ ગયું? બસ પાઈ ઇલેક્ટ્રોન ગણતા આવડવું જોઈએ. એટલે આ તમારે JEE માં કે JEE એડવાન્સમાં પ્રશ્નો આવે ને તો આ રીતે સોલ્વ કરવાના. મેં એ મૂકેલો એક્સ્ટ્રા જે લેક્ચર હતો, હવે તમે કદાચ ન જોયું તો આજ તમને ભાન પડશે કે એ જોયું હોત તો વધારે સારું હતું. એટલે એ લેક્ચર પાછો એવું હોય તો જોઈ લેજો, બરાબર? GOC માં એ લેક્ચર મેં રાખેલો જ છે પ્લેલિસ્ટમાં. એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિક કેને કહેવાય. ચલો, તમને એમથી સર આ કોન્સેપ્ટનો ઉપયોગ આમાં તમે કેમ કર્યો કહું. જે ઇલેક્ટ્રોન એરોમેટિક ઇલેક્ટ્રોન હોય ને એ ઇલેક્ટ્રોન ક્યારેય બીજા તરફ દાન કરવાની વૃત્તિ ન બતાવે. એની દાન કરવાની વૃત્તિ બહુ ઓછી, કેમ કે એરોમેટિક ઇલેક્ટ્રોન છે મોસ્ટ બિઝીએસ્ટ ઇલેક્ટ્રોન પેર. જ્યારે સંસ્પંદનમાં ભાગ લેતો હોય ને ઇલેક્ટ્રોન, એને આમ સંસ્પંદન કરવાનું તો આમાંય કરે ને ઓલી બાજુ કરવું પડે એમાં થોડોક ન્યાય જાય. સમજાઈ ગયું? એટલે સંસ્પંદનમાં ભાગ લેતો હોય એ ઇલેક્ટ્રોન યુગ્મ બિઝી હોય પણ મોસ્ટ બિઝીએસ્ટ ન હોય. સમજાઈ ગયું કે નહીં? હવે આમાં તમે જોશો તો આ ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન યુગ્મ એ એરોમેટિક પેર છે. કેવો છે? એરોમેટિક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જ્યારે આ ઇલેક્ટ્રોન યુગ્મ ખાલી સંસ્પંદનમાં ભાગ લે છે, સંસ્પંદનમાં ભાગ લે છે, પરંતુ એરોમેટિક નથી. આ ઇલેક્ટ્રોન યુગ્મ એરોમેટિક નથી હો. એરોમેટિક આટલું જ છે. આની એરોમેટિક લાક્ષણિકતા આ પા ઇલેક્ટ્રોનને કારણે છે. જ્યારે આની એરોમેટિક લાક્ષણિકતામાં 6 પા ઇલેક્ટ્રોન હોવા જોઈએ ને, એટલે બે આને ગણી લીધા. આમાં 6 પા ઇલેક્ટ્રોન હોવા જોઈએ ને, આ રહ્યા 6. તો આને કીધું ભાઈ તું એરોમેટિક નથી પણ મૂંઝાતો નહીં, તારે એવું છે તમે સંસ્પંદનમાં ભાગ દેશું. સમજાય છે? તો આ બેમાં સૌથી બિઝી ઇલેક્ટ્રોન પેર કોણ થયો? આ ને. બેઝિકતા તો દાન કરવાની વાતોમાં આવે, તો કોક અન્યને દાન કરવાનું, ઘરમાં નહીં. હું મારા ભાઈને 5000 રૂપિયા આપું તો કે દાનવીર ન કહેવો. હું કોઈક બારને જરૂરિયાત હોય અજ્ઞાત વ્યક્તિને 5000 આપું ને એમ કહી દઉં જિંદગીમાં જોતા નથી મારો ભાઈ, બસ તારું કામ પતાવી લે, તો હું દાનવીર કહેવો. તો આ બેમાં અન્ય ઘટકને ઇલેક્ટ્રોન યુગમાં દાન કરવાની વૃત્તિ કોણ વધારે બતાવશે? એનિલિન. તો બેઝિસિટી એનિલિનની વધારે હોય પાયરોલ કરતા. સમજાય છે? બેઝિકતા. ચલો હજી એક એક્ઝામ્પલ આપું, આવડશે? વેરી ગુડ. ચાલો જોઈએ. જો ઇલેક્ટ્રોન યુગ્મ એરોમેટિક હોય તો એની બેઝિકતા હાવ ઓછી. સંસ્પંદનમાં ભાગ લઈ લેતો હોય તો એ બેઝિકતા ઓછી હોય પણ એરોમેટિક કરતા થોડીક વધારે હોય ને. પણ એવા ઇલેક્ટ્રોન યુગ્મ હોય કે જે ઇલેક્ટ્રોન યુગ્મ તો હોય પણ હાડા સંસ્પંદનમાં ભાગ ન લેતા હોય અને એરોમેટિક ન હોય, તો દઈ શકવાની વૃત્તિ વધારે હોઈ શકે. હાલો એક એક્ઝામ્પલ આપું, કેમ કે આવા MCQs છે ને એ પૂછાવાની પ્રોબેબિલિટી વધારે હોય. આ પિરિડિન સમજાય છે, આ પાયરોલ અને આ થઈ ગયું આપણું એનિલિન. ચલો રેડી. આના બેઝિકતાનો ક્રમ જોવો હોય તો વધારે બેઝિક કોણ થાય? પિરિડિન ને. જો કેમ કે આ સંસ્પંદનમાં ભાગ લઈ જશે, આ એરોમેટિક. હવે આ એરોમેટિક આ ત્રણને કારણે છે. સંસ્પંદનમાં આનો ઇલેક્ટ્રોન જાય જ નહીં, કેમ કે એમાં સિગ્મા પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં સંસ્પંદનમાં ભાગ લેશે, કેમ કે આ દ્વિબંધ વાળો ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ એમ કે ભાઈ મારે હું તો ઇલેક્ટ્રોનમાં સંસ્પંદનમાં નથી જવાનો, સંસ્પંદનમાં આ જાય લોન પેર સિગ્મા પાઈ તો સંસ્પંદન થાય. અહીંયા લોન પેર તમને એમ થાય સર આ સિગ્મા પાઈ તો છે, અરે પણ આ લોન પેર પાઈ જ છે. જો એટલે આમાં સંસ્પંદન નથી, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ સંસ્પંદન ન દર્શાવે. આ ઇલેક્ટ્રોન યુગ્મ નો બતાવે, પિરિડિન બતાવે, ઇલેક્ટ્રોન યુગ્મ ન બતાવે. આ એરોમેટિક અને આ સંસ્પંદનમાં ભાગ લેશે. તો આને કહી દો પહેલો નંબર, આને કહી દો બીજો નંબર ને આને કહી દો ત્રીજો નંબર. તો બેઝિકતાનો ક્રમ
સૌથી વધારે કોણ થાય? 1, પછી અને પછી 2. સમજાઈ ગયું? આ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ, કેમ કે આવા પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે બહુ. ચોપડીમાં ન થાય, પછી JEE માં ને એડવાન્સમાં પૂછાય, નીટમાં હજી નથી પૂછાણા. હજી એક એક્ઝામ્પલ આપું, ચાલો. ચાલો, અહીંયા છે એનિલિન, અહીંયા છે NHCH3. ચાલો રેડી? આ પહેલું, આ બીજું સ્ટ્રક્ચર, અને ત્રીજું સ્ટ્રક્ચર અહીંયા દોરું છું, NHC≡OCH3. આને કહેવાય એસિટેનિલાઇડ. N એસિટાઇલ એનિલિન આવું થાય ને, પણ ખરેખર મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે ને NH2 કરતા COCH3 મુખ્યમાં આવે, કીટોન. તો આનું નામ બદલી જાય, N ફિનાઇલ ઇથેનેમાઇડ થઈ જાય, IUPAC. N ફિનાઇલ ઇથેનેમાઇડ. સામાન્ય કહું તો એસિટેનિલાઇડ. એમાં નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ તો હોય કે નહીં? તો હવે શું કેવું તમારું, કોણ વધારે બેઝિક થવો જોઈએ? 2. શું કારણ? જો આ દાતા છે એટલે અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે. આ સંસ્પંદનમાં ભાગ લે છે નીચે તરફ ને. આની કર્મની કઠણાઈ જો, આમાંય જવું પડે, આમાંય જવું પડે. સંસ્પંદનમાં ભાગ લે છે, એરોમેટિક નથી. એરોમેટિક હોત તો ના પડતી, અટતોય નહીં હતું મને. બરાબર? સમજાઈ ગયું? તો આમાં સૌથી વધારે બેઝિક કોણ હોવું જોઈએ? યસ, સમજાઈ ગયું? સેકન્ડ વન વધારે બેઝિક, પછી 1 અને પછી વેરી ગુડ. ચલો એક એક્ઝામ્પલ લઈએ છીએ. NH2. ચાલો રેડી? આવું લખ્યું છે. પછી અને પેલું, પછી બીજું લઈએ NH2, પછી ત્રીજું NHCOCH3. NHCOCH3 ત્રીજું. સમજાય કે નહીં? આ એસિટેનિલાઇડ. પછી CH3 ટ્વાઇસ. બરાબર? પછી એક ટ્વાઇસ કરવાનું બદલે એક જ લખો. જવાબ તો એક જ આવશે, પણ ખાલી N મિથાઇલ લખ્યું. પછી 5મું પિરિડિન. 6થું NH6. સમજાઈ ગયું? હવે આને ગોઠવો સિક્વન્સમાં. હજી એક સેકન્ડ. 7મું લખી નાખું. ચાલો હવે બોલો બેઝિસિટીનો ક્રમ. આ સમજાય છે? શું ચેક કરવાનું તમારે? ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ કેમાં વધારે હોવી જોઈએ? ચાલો, સૌથી વધારે ઇલેક્ટ્રોન દાન કોણ કરશે? આમાં જોવાનું, કોઈ ક્યાંય એરોમેટિક નથી ને, ક્યાંય ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં ભાગ નથી લેતો ને, એ બધાને છેલ્લે રાખશું. તો સંસ્પંદનમાં કોમાં ભાગ લે? આમાં ભાગ લેશે, આમાં ભાગ લઈ લેશે, તો આમાં બે બાજુ જાય. આ બેમાં પકડાઈ ગયા, આ વધારે બેઝિક, ઓછો. આ હાવ ગયો પાયરોલ એરોમેટિક. આ દેશે ના દે બરાબર. આમાં વાંધો નહીં આવે. આમાં ને આમાં આ મોટો, આ 4 પકડાઈ ગયા. સૌથી વધારે આ બેઝિક, પછી આ એના કરતા ઓછો બેઝિક, આ એનાથી ઓછો. હવે આ 3 વધ્યા. આ તૃતીય કેમાઇન. જો 3 દાતા છે ને, તૃતીય કેમાઇન 3 દાતા, 1 2 3 દાતા, એટલે બેઝમાં તાકાત વાળો. આ છે પ્રાથમિક એમાઇન. બરાબર? હવે આમાં છે ને આ CH3 માં આ દાતા ખરો સંસ્પંદન, એટલે આ બેયની સાપેક્ષે ઓછો દાતા, એટલે આ બેયની સાપેક્ષે ઓછો બેઝ. તો સૌથી વધારે બેઝ થઈ જાય આ 7, પછી 1, પછી 4, પછી 5, ગુડ, પછી 2, પછી 3, પછી 6. હવે 1 6 છે તો આવે નહીં પ્રશ્નમાં, ગમે 4 આવે.
તો તમને એના આધારે એસિડિક સોરી બેઝિકતાનો ક્રમ નક્કી કરતા આવડવો જોઈએ. ચલો રેડી. તો આપણે ઓર્થો અસરનો કોન્સેપ્ટ જોઈ ગયા, કેવી રીતે નક્કી કરવું, ઇલેક્ટ્રોન દાતા હોય તો, ઇલેક્ટ્રોન ગ્રાહી હોય તો આ પ્રમાણે અસરકારકતાનો મુદ્દો જોઈ ગયા. અને હવે એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ પણ જોઈ ગયા. ચાલો રેડી. હજી આપણે એક પ્રશ્ન પૂછું, એને તમારે જવાબ દેવાનો, એમાંમાં કોણ વધારે બેઝિક કોણ ઓછો બેઝિક, અને પછી આપણે રાસાયણિક ગુણધર્મની પ્રક્રિયાઓ ચાલુ કરશે. રેડી. તો આપેલ સ્ટ્રક્ચરમાં 1 2 3 4 અને 5 જુદા જુદા નંબર ધરાવતા નાઇટ્રોજન છે. આ નાઇટ્રોજન બધા ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ છે. તમારે એ ચેક કરવાનું છે કે કયો નાઇટ્રોજન વધારે બેઝિક છે, કયો નાઇટ્રોજન ઓછો બેઝિક છે. એ નંબર આપેલા નાઇટ્રોજનને તેની બેઝિકતાના ક્રમમાં ગોઠવીએ, ચડતા ક્રમમાં ગોઠવીએ, સૌથી ઓછાથી સૌથી વધુ બેઝિક. તો નાઇટ્રોજનની બેઝિકતા માટેનો ક્રમ ચડતો ક્રમ ગોઠવ્યો, સૌથી ઓછો બેઝિક કોણ થવો જોઈએ? ફર્સ્ટ વન, કેમ કે આ તો નીચે સંસ્પંદન પામશે અને ડાબી બાજુ, એટલે આ સૌથી ઓછો બેઝિક થશે. એટલે આપેલો એના કરતા વધુ બેઝિક કોણ થશે? થર્ડ વન, ત્રીજો. એના કરતા વધુ બેઝિક ચોથો થશે. આ ક્યાંય સંસ્પંદનમાં ભાગ નથી લેતો, સંસ્પંદનમાં તો ભાગ લે છે, એટલે કયો આવશે? 4. એના કરતા વધુ બેઝિક આવશે 3. તમને એમ થાય સર એ તો દાન જ કરશે, એ ક્યાં ભાગ લે? પણ દાન કરે છે પણ ડબલ બોન્ડ વાળો છે, sp2 હાઇબ્રિડ છે. જો આ પેલા 2 આવે, બીજા ક્યાં 3? સોરી 3 નો, આમ સોરી 3 ત્યાંથી આવો. પેલા સૌથી પેલા કર્યું પેલું ને, પછી આવવું જોઈએ ચોથું, પછી આવવું જોઈએ બીજું, પછી આવવું જોઈએ ત્રીજું. કેમ કે આ સંસ્પંદનમાં તો ભાગ લે છે, આ સંસ્પંદનમાં ભાગ લે છે, આ ક્યાંય સંસ્પંદનમાં ભાગ લેતો, એટલે દાન સરળતાથી કરી શકશે. જ્યારે આ સંસ્પંદનમાં ભાગ લેતો પણ આ sp3 છે, આ sp2 છે, મતલબ આ નાઇટ્રોજન sp2 હોવાથી થોડોક ઇલેક્ટ્રોન પકડી રાખે. જ્યારે આ દાન નહીં કરશે ને પાછા આ દાતાય છે, એટલે દાન વધારે થાય ને, એટલે સૌથી વધુ બેઝિક કોણ થવો જોઈએ? 3 પછી 5. તો આ બેઝિકતાનો ચડતો ક્રમ આવી ગયો. આ રીતે તમે બેઝિક આવા પ્રશ્નો ડિસાઈડ કરી શકો. રેડી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર માટે માત્ર 6 પ્રક્રિયાઓ જોવાની છે. એમાઇન સંયોજનનું આલ્કાઇલેશન, એમાં તમે પ્રાથમિક એમાઇન હતું એમાં આલ્કાઇલ હેલાઇડ નાખીને દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન અને ચતુર્થક આલ્કાઇલ એમોનિયમ ક્ષાર બનાવી શકો. યાદ હોય તો આપણે એમોનિયા સાથેની પ્રક્રિયાથી જોઈ ગયા હતા. એસાઇલેશનમાં જેમ RX નાખીને બદલે RCOX નાખીએ તો NH નો H દૂર થાય અને COR સમૂહ જોડાઈ જાય. લાઈક આપણે એસિટેનિલાઇટ બનાવવું હોય તો COR જોડ્યો કે નહીં અહીંયા, એવી રીતે એસાઇલેશન કહેવાય. HNO2 સાથે પ્રક્રિયા, એનિલિનની HNO2 સાથે પ્રક્રિયા કરી યાદ કરો, ડાયએઝોટાઇઝેશન થાય, ડાયએઝોનિયમ ક્ષાર બને. પણ આલ્કાઇલ એમાઇનની પ્રક્રિયા કરશો તો આલ્કોહોલ મળશે. તો એના માટેની પ્રક્રિયાઓ છે HNO2 સાથે. એક HNO2 તાજું બનાવેલું હોય નાઇટ્રસ એસિડ, જે બનાવેલું હોય NNO2 અને HCl વચ્ચેની પ્રક્રિયાથી ડાયએઝોટાઇઝેશનમાં આપણે પ્રક્રિયાઓ નાખતા આપણે જોશું. કાર્બાઇલ એમાઇન કસોટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે. પ્રાથમિક એમાઇનની પરખ કસોટી છે ને, હેલો આલ્કેન અને હેલોરિનમાં મેં આ ટેસ્ટ કરાવી છે એક્સ્ટ્રા, બરાબર. હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા, હાઇઝનબર્ગ નથી, હિન્સબર્ગ છે, ધ્યાનમાં રહે. એમાં તમારે પ્રક્રિયક છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, SO2Cl, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. એની સાથે પ્રક્રિયા કરશો એટલે હિન્સબર્ગ પ્રક્રિયક, જેને કહેવાય હિન્સબર્ગ સાયન્ટિસ્ટના નામ ઉપરથી, એને આધારે તમારી પાસે જો પ્રાથમિક દ્વિતીય કે તૃતીય કેમાઇનનું મિક્સચર હોય તો તેને અલગ કરવી હોય તો આ પ્રક્રિયા ઉપયોગી છે, એની અલગીકરણ પ્રક્રિયા. આ છે પ્રાથમિક કેમાઇનની પરખ કસોટી. એનો મતલબ એમ કે આ પ્રાથમિક એમાઇન સિવાય બીજું એ કંઈ નહીં આપે. તો તમને એમ થાય મારી પાસે પ્રાથમિક એમાઇન છે કે નહીં, ખબર કેમ પડે? આ કરી લ્યો. જો પ્રક્રિયા નહીં આવે તો દ્વિતીયક અથવા તૃતીયક, અને આપે તો પ્રાથમિક. અને લાસ્ટમાં જોવાની છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દીકરાઓ, એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે, બરાબર. બધી ઇલેક્ટ્રોન અનુરાગીની સાપેક્ષે એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ રાસાયણિક ગુણધર્મોની શરૂઆત કરશું. રેડી? ઓકે.